જય શ્રી રામ મિત્રો, હવેથી મારા બ્લોગ સાંજથી જ ચાલુ થશે. એટલે પહેલાં મેં ગરબો પેટાવીને માતાજીની સ્તુતિને આરતીને એ કર્યું. જે સાંજની રસોઈમાં થેપલા અને ચા ને એ બધું કર્યું. તન્મયની સ્કૂલમાં મણિયારાનો રાસ છે એટલે એનો ડ્રેસ આવ્યો હતો, એટલે તન્મયે એમ આપ્યો. તન્મયનો ગયા વર્ષનો રાસ પણ મેં તમારી સાથે શેર કર્યો હતો ને આ વર્ષનો કરીશ મણિયારો રાસ. એ પ્રેક્ટિસ કરીને થાકી ગયો હતો એટલે અમે તૈયાર થઈ ગયા. ત્યારબાદ મેન મનોજે થોડાક ફોટા પડાવ્યા ને પછી અમે નીકળી ગયા નવરાત્રીમાં જવા માટે. પહેલાં બહુચરમાના મંદિરે પહોંચી ગયા. અહીં પણ જોરદાર ગરબા રોજ ગવડાવે. પછી દર્શન કરીને અમે નવરાત્રીમાં પહોંચી ગયા. અહીંયા આરતી કરી માતાજીની. આરતી કરીને આ નાની નાની બાળાઓનો રાસ આવ્યો ને ત્યારબાદ આવ્યો નાના નાના છોકરાઓનો રાસ. ત્યારબાદ આવ્યો મોગલ માતાજીની અમારી મોટી છોકરીઓનો રાસ. જો બધાય રાસના ફૂલ વિડીયા આવશે મારી ચેનલમાં ધીમે ધીમે. પછી અમે મોટી બધી બહેનોએ પણ ખૂબ જ સરસ માતાજીના ગરબા રમ્યા અને બહુ ધૂમ મચાવી અને મજા આવી જાય નવરાત્રીમાં ગરબા રમવાની. તો તમને ગરબે રમવું ગમે કે એ કમેન્ટમાં કહેજો. રાસની રમઝટ બાદ અમે લેડીઝે થોડા ફોટા પડાવ્યા. મેકઅપ તો બધાના ઉગડી ગયા છે પણ તોય 2-3 ફોટા પડાવી લીધા. એટલે ભૂંગળા બટેટાનો નાસ્તો કર્યો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.